કડીમાં ફરી એકવાર શિક્ષક વિવિધ સ્કીમોમાં રોકાણ કરી મોટો નફો લેવા જતા છેતરાયો છે। અગાઉ પણ આવો કિસ્સો બન્યો હતો કે જ્યાં એક શિક્ષક છેતરાયો હતો। શિક્ષકના પરિવાર જોડેથી અલગ અલગ પૈસા ખાતામાં નખાવી તથા રોકડા રૂપિયા લઈ કુલ 6,06,95,000 રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે। પરંતુ આ બધાની વચ્ચે શિક્ષક જે ભોગ બન્યો છે એ પરિવાર છેલ્લા 2 મહિનાથી આરોપી સામે ફરિયાદ કરવા માટે ધક્કા ખાઈ રહ્યું છે, એ પણ કડી પોલીસ સ્ટેશનમાં। હવે ખબર નથી કે કડી પોલીસ સ્ટેશન ફરિયાદ લેવા તૈયાર નથી અને ગુનો નોંધવાનું તો મોઢા પર ના પાડે છે કે આમાં ફરિયાદ થાય પણ નહીં અને આમાં ગુનો નોંધાય પણ નહીં। પરિવારજનો કહી રહ્યા છે કે કડી પોલીસ સ્ટેશન ખાતે અમે વારંવાર ધક્કા ખાધા, કડી પોલીસ સ્ટેશન અમને સાંભળવા તૈયાર નથી। અમારા સંવાદદાતાએ એમની સાથે વાત કરી, એમને બધું જ સ્પષ્ટતા સાથે કીધું કે અમે પાછળના ઘણા સમયથી કડી પોલીસ સ્ટેશનમાં આજીજી કરી રહ્યા છે કે અમારી સાથે છેતરપિંડી થઈ છે। 1-2 હજારની છેતરપિંડી નથી પરંતુ કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ છે, તો તમે ગુનો નોંધો, અમારી ફરિયાદ લો, અમારી વાતને વાંચા આપો, અમને સાંભળો। પણ કડી પોલીસ સ્ટેશન 1ની 2 થવા તૈયાર નથી। કડી પોલીસ સ્ટેશન ખાતે એ જે પરિવારજનો છે કલાકો સુધી બેસી રહે, ત્યાં સુધી એક લાડવો આપીને કડી પોલીસ સ્ટેશન અને કલાકો સુધી બેસાડે તો ખરા, પછી અંતે આવીને એવું કે આ ફરિયાદ તો ન લેવાય, આમાં તો ગુનો જ ન થાય, એટલું સામાન્ય બોલીને કડી પોલીસ ત્યાંથી છટી જાય છે। પરિવાર કંટાળીને બિચારો શું કરે? કહેવાય ને કે સ્પ્રિંગને જેટલી તમે દબાવો અને પછી સ્પ્રિંગને ખોલો એટલે સ્પ્રિંગ થોડી વધારે ઉછળે। એટલે આ પરિવારજનો સાથે કંઈક એવું જ થયું। કડી પોલીસ સ્ટેશને વાત સાંભળીને એટલે આ પરિવારજનોએ એક સામાન્ય વ્યક્તિ થઈને હિંમત બતાવીને મહેસાણાના કલેક્ટર, ગુજરાતના ગૃહમંત્રી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સુધી એમની ફરિયાદ પહોંચાડી। અને પછી ખેલ શું થાય છે એ હું તમને જણાવું કે આ ફરિયાદી લોકોએ ગૃહમંત્રીને કીધું, મુખ્યમંત્રીને કીધું, તમામ જે અધિકારીઓ છે એમની સાથે વાત પહોંચાડી। અને સૌથી ચોંકાવનારી બાબત અહીંયા એ છે કે કડી પોલીસ સ્ટેશનના પીઆઈ ગુનો નોંધવા તૈયાર થતા કેમ નથી? કદાચ એનું કારણ એ હોઈ શકે કારણ કે આરોપી એ જ સોસાયટીમાં રહે છે જે સોસાયટીમાં કડી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ રહે છે। એટલે કદાચ સારા સંબંધો હોય એટલે પીઆઈ એમ કે ભાઈબંધનું જ છે ને, જવા દો ને, શું કરવા લેવી છે। પરંતુ આ ભાઈબંધીમાં લોકોએ કરોડો રૂપિયા ગુમાવી દીધા। અને જ્યારે પરિવારના લોકોએ ગૃહમંત્રીના પીએ સાથે વાત કરી ત્યારે પીએ શું કીધું ધ્યાનથી સાંભળજો। પીએ એમ કીધું કે કોઈ પણ આરોપી સામે બીજા કોઈ વ્યક્તિ સાથે બનાવ બન્યો હોય તો તે ફરિયાદ કરી શકે, તેનો અધિકાર છે, એ ફરિયાદ કરી શકે। આપણા ગૃહ પ્રધાન કહી રહ્યા છે કે ફરિયાદ લો, છતાં પણ ખબર નહીં કડીના પીઆઈને શું થઈ રહ્યું છે, શું સૂજી રહ્યું છે। કડી પોલીસ ફરિયાદ લેવા તૈયાર નથી। શું નામ આપનું બેન? પટેલ જ્યોત્સનાબેન બાબુભાઈ। શેમાં નોકરી કરો છો? હું અહીંયા ડીજે કન્યા વિદ્યાલય નાની કડીમાં ધોરણ 9-10માં માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે નોકરી કરું છું। કેટલા રૂપિયાનું તમારી જોડે ફ્રોડ થયું હતું? મારી સાથે 6,06,95,850 રૂપિયાનું ફ્રોડ થયેલ છે। કયા વ્યક્તિએ કર્યું છે તમને ખ્યાલ છે? પટેલ કનૈયાલાલ મણીલાલ પટેલ, રહેવાસી ધરતી સિટી કડી। કડી પોલીસ બાબતે આ ફરિયાદ કેટલા ટાઈમથી તમે નોંધાવવા માટે જાઓ છો? સાહેબ 7/10 તારીખે 7/10/24ના રોજ અમે ડીએસપી મહેસાણા મુકામે આ છેતરપિંડીની ફરિયાદ રજિસ્ટર એડી દ્વારા પહોંચાડી હતી। ત્યાંથી ફોરવર્ડિંગ થઈને કડી પોલીસ સ્ટેશનમાં આવી ગઈ છે। 1.5 મહિનો થયો, પરંતુ અમે 2 દિવસ પહેલાં પણ ગયા હતા તો પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબે અમને બેસાડી રાખ્યા। ત્યાં અમારી સાથે રાત્રે 10 વાગ્યા સુધી બેસાડી રાખ્યા અને એમ કીધું કે તમે ફરિયાદ કરી એના પહેલાં એક એફઆઈઆર થઈ ગઈ છે, એ એફઆઈઆર 8 કરોડ રૂપિયાની હતી, એની વધારે એમાઉન્ટ હતી એટલે અમે એની એફઆઈઆર કરી દીધી છે, પરંતુ હવે તમારી ઓછી એમાઉન્ટ છે એટલે અમે તમારી એફઆઈઆર નોંધવા માટે તૈયાર નથી। અને અમે એક એફઆઈઆર નોંધી દીધી છે ઓલરેડી, એટલે હવે તમારી ફરિયાદ નોંધી શકીએ નહીં। એટલે શું એક ફરિયાદીની સામે એમ એક જ વાર એફઆઈઆર નોંધાશે? શું અમારી એફઆઈઆર નહીં નોંધાય? શું અમારો પરિવાર રખડી પડશે? અમે ભિખારી થઈ જઈશું? તમે હાલ કઈ જગ્યાએ ફરિયાદ મોકલવામાં આવી છે? હાલ અત્યારે અમે આજે 19/11/2024ના રોજ સીએમ ઓફિસ, કડી પોલીસ સ્ટેશન અને મહેસાણા ડીવાયએસપી સાહેબને અમે મેલ કરી દીધો છે।
સીએમ સાથે સીએમ ગૃહમંત્રીના પીએમ સાથે પણ વાત થઈ ગઈ છે કે સાહેબે કીધું કે એક ફરિયાદીની સામે બીજી એફઆઈઆર ઘણી નોંધી શકાય, ટૂંકમાં નોંધી શકાય છે, પરંતુ અહીંયા કડી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ અમને ના પાડે છે કે કેવી રીતે એફઆઈઆર મારે નોંધવી. એક તો નોંધાઈ ગઈ છે તો બીજી એફઆઈઆર નોંધવાની ના પાડે છે ને અમને સાક્ષીમાં રાખવા માગે છે, અને સાક્ષીમાં રાખીને અમને કહે છે કે તમે સાક્ષીમાં રહો. તો શું અમારે સાક્ષીમાં રહીને મારા પૈસા નીકળી શકશે? તો તમે સરકાર જોડે શું અપેક્ષા રાખો છો? સરકાર અમને મદદ કરશે અને કોઈ ભ્રષ્ટાચાર નહીં થાય, કોઈ પોલીસવાળા અમારી સાથેથી પૈસા નહીં લે, અને અમારી પાસે હાલ કોઈ જ રૂપિયો નથી, કોઈ જ પૈસા નથી, બાળકોને ભણાવવાના પણ પૈસા નથી. છતાં બી અમે ઘણું બધું 1 વર્ષથી સ્ટ્રગલ કરીએ છીએ, 1 વર્ષથી અમે થાકી ગયા છીએ, હેરાન થઈ ગયા છીએ. છતાં બી અમને એવું આશા છે કે કોઈ પૈસો લીધા વગર અમારી ફરિયાદ સરકાર સાંભળશે અને સરકાર આમાંથી અમને બહાર લાવશે અને અમને આમાંથી ઉગાડશે, એફઆઈઆર ઝડપથી નોંધી દેશે. ફરિયાદ માટે કડી પોલીસ ખાતે તમે કેટલા દિવસ સુધી ધક્કા ખાઈ રહ્યા છો? છેલ્લા 1.5 મહિનાથી સાહેબ અમે કડી પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાઈને થાકી ગયા છીએ. હવે ક્યાં જવું એ પ્રશ્ન છે. એટલે આજે મેં થાકીને સાહેબ 19/11 તારીખે મેં સીએમ સાહેબને આજે મેલ કર્યો છે, થાકીને મેલ કર્યો છે મેં. હવે સૌથી મોટો સવાલ એ જ છે અને અમારા સૂત્રો જણાવી રહ્યા છે કે કડી પોલીસ સ્ટેશનમાંથી આજે આરોપી છે તેના સામે ફરિયાદ નોંધવાના 50,000 રૂપિયા કડી પોલીસે માંગ્યા છે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. વિચારો, આપણી સરકાર અને એમાંય પોલીસ ખાતું કેટલું ભ્રષ્ટ છે કે દેખીતી વસ્તુ છે કે આ વ્યક્તિ સાથે કરોડોની છેતરપિંડી થઈ છે. એને ખબર છે કે ફરિયાદ લેવી જોઈએ છતાં પણ ફરિયાદ લેતા નથી. 50,000 આપો અને ફરિયાદ નોંધાવો. એટલે અહીંયા પણ બટાકા ડુંગળીનો વેપાર કડી પોલીસ સ્ટેશનમાં ચાલી રહ્યો છે. હવે જોવાનું રહેશે કે શું 50,000 લઈને જ પછી પીઆઈ ફરિયાદ નોંધશે કે પછી ગૃહમંત્રીના જે પીએ કીધું છે એનું પણ અમલ કરશે.